જય માતાજી મિત્રો, નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। ગુજરાતના એક નાનકડા ગામમાં પરમાર પરિવાર રહેતો હતો। પરિવારની કુળદેવી હતી ચામુંડા માતા। પેઢીઓથી આ પરિવાર માતાજી પર અખંડ શ્રદ્ધા રાખતો હતો। દર વર્ષે નવરાત્રિમાં પરિવાર મંદિરે જઈ માતાજીનો જાગરણ અને પૂજન કરતા હતા। પરિવારમાં રમેશભાઈ, તેમની પત્ની કવિતાબેન અને 2 સંતાનો રહેતા હતા। શરૂઆતમાં તો બધું સારું ચાલતું હતું, પણ થોડા સમય પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ। રમેશભાઈનો ધંધો બંધ થવા લાગ્યો, દેવું વધી ગયું, ઘરમાં રોજ તણાવ રહેતો, બાળકોની ફી ભરવી મુશ્કેલ બની ગઈ। એક દિવસ કવિતાબેન દુખી થઈને બોલ્યા, અમે માતાજીનો જાપ તો કરીએ છીએ, પણ કદાચ શ્રદ્ધામાં કમી રહી ગઈ હશે। તે દિવસે બંને પતિ પત્ની ગામની બહાર આવેલા જૂના મંદિર ગયા। ત્યાં માતાજીની પ્રતિમા સામે દીવો પ્રગટાવ્યો, આંખોમાં આંસુ સાથે પ્રાર્થના કરી, હે માતાજી, અમને સાચો માર્ગ બતાવો, હિંમત આપો। તે રાત્રે રમેશભાઈને સપનું આવ્યું। સપનામાં માતાજી કહેતા હતા, ડરશો નહીં, મહેનત અને સચ્ચાઈનો માર્ગ છોડશો નહીં, હું તમારી સાથે છું। સવાર થતાં રમેશભાઈએ નક્કી કર્યું કે હવે નવી શરૂઆત કરવી। તેઓએ નાનું કામ શરૂ કર્યું, ઘરેથી મસાલા બનાવી વેચવાનું। કવિતાબેન પણ સાથે જોડાઈ ગયા। શરૂઆતમાં નફો ઓછો હતો, પણ તેઓ હાર્યા નહીં। રોજ સવારે માતાજીનો દીવો કરીને જ કામ શરૂ કરતા। થોડા મહિનાઓમાં તેમના મસાલાની સુગંધ અને ગુણવત્તા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ। ઓર્ડર વધવા લાગ્યા, નજીકના શહેરોમાંથી પણ માંગ આવવા લાગી। ધીમે ધીમે દેવું ઉતરવા લાગ્યું। એક દિવસ રમેશભાઈ ખુશ થઈને કહ્યું, આ બધું માતાજીની કૃપા અને આપણા ધીરજનું ફળ છે। પરિવારમાં ફરીથી હાસ્ય અને શાંતિ આવી, બાળકોના ચહેરા પર ખુશી દેખાતી। નવરાત્રિ આવી ત્યારે આખો પરિવાર મંદિર ગયો। આ વખતે તેઓ દુઃખ લઈ નહીં ગયા, પરંતુ આભાર માનવા ગયા હતા। મંદિરમાં આરતી દરમિયાન કવિતાબેનના મનમાં વિચાર આવ્યો, માતાજીએ મુશ્કેલી દૂર કરી છે, પણ પહેલા હિંમત આપે છે। ત્યારથી પરિવાર વધુ મજબૂત બની ગયો। તેઓએ શીખ્યું કે મુશ્કેલી આવે ત્યારે વિશ્વાસ છોડવો નહીં। કુળદેવીની કૃપા એટલે માત્ર ચમત્કાર નહીં, પણ હિંમત, વિશ્વાસ અને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ છે। જ્યારે માણસ શ્રદ્ધા સાથે મહેનત કરે છે, ત્યારે માતાજીનો રસ્તો બતાવે છે। જેના મનમાં વિશ્વાસ છે, તેના જીવનમાં પ્રકાશ છે। જય માતાજી। સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।